નમસ્કાર, DM90 ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મધ્ય પૂર્વમાં જે ખેલ ખેલાઈ રહ્યો છે તે કદાચ માનવ ઇતિહાસનો સૌથી મોટો સૈન્ય પલટવાર હોઈ શકે છે. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેનેઈ, જેઓ છેલ્લા કેટલાય દાયકાઓથી ઇઝરાયેલ માટે સૌથી મોટો પડકાર હતા. સૂત્રો પાસેથી મળતી અત્યંત ગુપ્ત વિગતો મુજબ ઇઝરાયેલ આ ઓપરેશનમાં 400 થી વધુ લડાયક વિમાનો મેદાનમાં ઉતાર્યા હતા. આ કોઈ નાની વાત નથી. આમાં ઇઝરાયેલના સૈનિકો સૌથી આધુનિક F-35 આદિર સ્ટીલ્થ ફાઇટર જેટ સામેલ હતા. આ વિમાનોની ખાસિયત એ છે કે તે દુશ્મનના રડારમાં પકડાયા વગર જ તેના બેડરૂમ સુધી પહોંચી શકે છે. રિપોર્ટ મુજબ હુમલાના પહેલા તબક્કામાં ઇઝરાયેલે ઈરાનની તમામ એર ડિફેન્સ સિસ્ટમને જામ કરી દીધી હતી. એટલે કે ઈરાનની સેનાને ખબર પડે તે પહેલા જ મોત તેમના માથા પર ગાજી રહ્યું હતું. પણ સૌથી મોટો સવાલ એ છે કે ખમેનેઈ તે સમયે તેમના દફતરમાં જ હશે. તેની ખબર ઇઝરાયેલને કેવી રીતે પડી? અહીં આવે છે મોસાદ. સૂત્રો અનુસાર જણાવવામાં આવે છે કે ઇઝરાયેલની તે જાસૂસી સંસ્થા જેના વિશે કહેવાય છે કે તે પથ્થર પાછળ સંતાયેલા દુશ્મનને પણ શોધી કાઢે છે. એવું મનાય છે કે ઈરાનની અંદર રહેલા સ્લીપર સેલ્સ દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે ખમેનેઈ કયા સમયે મીટિંગ કરવાના છે, અને જેઓ જે ખમેનેઈ દફતરમાં પ્રવેશ્યા, ઉપરથી બંકર બ્લસ્ટર બોમ્બ ઝીકાયા. આ બોમ્બ જમીનની અંદર અનેક ફૂટ ઊંડે જઈને વિસ્ફોટ કરે છે, જેનાથી દુશ્મન માટે બચવાનો કોઈ રસ્તો રહેતો નથી. ખમેનેઈનું જવું એ માત્ર ઈરાન માટે જ નહીં, પણ હમાસ, હિઝબુલ્લાહ અને હુથી બળવાખોરો માટે સૌથી મોટો આઘાત છે. પણ શું હવે ઈરાન શાંત બેસશે? નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન હવે મિસાઇલો એક સાથે ઇઝરાયલ પર છોડી શકે છે. ઇઝરાયેલની આ સ્ટ્રાઇકે સાબિત કરી દીધું છે કે ટેકનોલોજી અને સાચી બાતમીના જોરે ગમે તેવા મજબૂત કિલ્લાને પણ તોડી શકાય છે. DM90 ન્યૂઝની ટીમ આ આખી ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. શું આ ખબરની પુષ્ટિ ઈરાન સત્તાવાર રીતે કરશે? અને જો હા, તો તેની અસર ગુજરાત અને ભારત પર શું પડશે? આ તમામ સવાલોના જવાબ અમે તમને આપતા રહીશું. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.